વડોદરા શહેરમાં પાલિકા દ્વારા લારી ગલ્લા અને પથારા ધારકોને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે નેશનલ હોકર્સ ફેડરેશન દ્વારા પાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા બરોડા ડેરી પાસે તરસાલી વિસ્તાર અને મકરપુરા વિસ્તારના પથ વિક્રેતાઓને પોતાની લારી પથારા લિખિત રૂપમાં કોઈપણ કારણ દર્શાવ્યા વિના અને કાયદેસર પ્રક્રિયાનું પાલન કર્યા વિના હટાવી દેવાની મૌખિક સૂચના આપવામાં આવી હતી। ત્યારે ગેરકાયદેસર હકાલપટ્ટીની ઝુંબેશ, સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ 2014નું ઉલ્લંઘન અને પથ વિક્રેતાઓના અધિકારો મુદ્દે આજે નેશનલ હોકર્સ ફેડરેશન વડોદરા દ્વારા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી। લારી બરોડાની અંદર તરસાલી, મકરપુરા, સુસેન, લાલબાગ, પ્રતાપનગર, માનેજા રોડ હોય કે પછી માજલપુર હોય, આઈટીઆઈ રોડ હોય, કોઈ પણ આખા બરોડાની અંદર જેટલી પણ લારી ગલ્લાવાળા લોકો છે જે 1500 રૂપિયા કમાઈને ઘરે એના પોતાનું રોજી જે એ કરે છે, પોતાનું ઘરનું ગુજરાન ચલાવે છે। આજે શિક્ષણ કેટલું મોંઘું છે, બધી વસ્તુ મોંઘું થયું। એ ચોર નથી, છતાં પણ કોર્પોરેશનના અધિકારીઓ એમની લારીઓ ઉઠાઈને લઈ જાય। આ ગઈકાલે તો પરમ દિવસ તો એવો બનાવ બન્યો કે ડેરી આગળ એ લારીઓ તોડી નાખવામાં એને ચોરી થઈ। હવે આ મહેશ બાબુ અમારા કમિશનર સાહેબ છે એને કહેવાયા છે કે સ્ટ્રીટ વેન્ડર 2014નો 10 વર્ષથી હજુ કશું કર્યું નથી, એનો રૂલ્સને લાગુ કરો અને આ લારી ધારકો જે હેરાન પરેશાન થાય છે એ ચોર, લુચ્ચા, લફંગા, ડાકુઓ નથી, એમનું પોતાનું ગુજરાન ચલાવે છે। એનો એક રૂલ્સ કાયદેસર રીતે એક બિલ પસાર કરવામાં આવે અને આ લોકોને કાયદેસર રીતે એમના લારીઓ આપવામાં આવે, એના માટે અમે કમિશનર સાહેબને કોર્પોરેશન ઓફિસ આવેદનપત્ર આપવાયા છે। ગેટ બંધ છે, અમે એવું કહીએ છીએ કે અમે લોકો બંધારણને માનનારા વ્યક્તિઓ છે, સંવિધાનને માનનારા લોકો છે। અમે લોકો અમારો હકનો અધિકાર માંગવા માટે આવ્યા છે। આ જે ઓફિસ છે એમના બાપાઓની નથી, આ ઓફિસ અમારા ટેક્સના રૂપિયાની છે અને આ જે પગાર લે છે એ અમારા ટેક્સના રૂપિયાથી પગાર લે છે। એટલે આ ગેટ બંધ કરવો, અમને અંદર નહીં નાખવા, આ તાનાશાહી છે। અમે એમને રિક્વેસ્ટ કરી છે કે અમે 10 જણા જઈશું, અહીં બેસાડો નહીં તો અહીં ટ્રાફિક જામ થશે, પરંતુ આ લોકો માનતા નથી, હજુ તો ત્યાં આગળ ઊભા રહીને વાતો જ સાંભળે છે। એટલે એ નહીં, કેમ કે આ એક વ્યક્તિ, હજારો વ્યક્તિ, લાખો વ્યક્તિ, 27 લાખ પબ્લિક બરોડામાં છે। એમાં તમે પૂછ્યા હો, આજની સરકારમાં 25 લાખ લોકો હેરાન પરેશાન છે। માંજલપુર, મક્કરપુરા અને તરસાલી એરિયાના હતા, જેમને વગર નોટિસ, વગર લેખિતમાં કશું બી આપ્યા વગર ખાલી મૌખિક આવીને કહી દીધું કે આજથી તમારે અહીંયા હવે બંધ કરી દેવાનું, હવે તમને અહીંયા ઊભું નહીં રહેવાનું। આ બધા 40 વર્ષથી ઓછામાં ઓછા અને 30-15 વર્ષથી બધા લોકો ધંધો કરે છે, બધા લોકો વેન્ડિંગ ચાર્જ આપી રહ્યા છે। જે કાયદામાં ચાર્જ લખ્યો છે એ અમારી પાસે વસૂલે છે, પણ કાયદામાં જે ઊભા રહેવાની જગ્યા છે એ અમને પછી આવી રીતે ગમે ત્યારે ખસેડે છે। મેઇન પ્રોબ્લેમ એ છે કે આ અમાનવીય વ્યવહાર છે અમારી સાથે, કારણ કે અમે કાયદાની હેઠળ લોન બી લઈએ છીએ, અમારી પાત્રતા ધરાવીએ છીએ ત્યારે જ તમને લોન મળે છે, ત્યારે જ તમે પૈસા ભરીએ છીએ, ત્યારે જ તમારી પાસે ડોક્યુમેન્ટ છે। એના પછી જો અમારી સાથે આવો વ્યવહાર થતો હોય તો તે તો તદ્દન ગેરકાનૂની કહેવાય। મૌખિક આવીને કોઈ બી વીએમસીનો કર્મચારી તમારા માધ્યમથી કહેવા આવું છું, હવે કેવા આવશે એને અમે ધમકી માનશું ને સીધી FIR કરશું। લેખિત લઈ આવવાનું, લેખિતમાં રીઝન્ડ ઓર્ડર હોવો જોઈએ, કારણ સાથે હટાવવાનું, અને એમાં જે હટાવવા હોય લારી ગલ્લાવાળાને તો વૈકલ્પિક જગ્યા વગર હટાવાય નહીં, તે બી કાનૂન છે। હવે અમારા દીકરાના બે હતા તે અફાઈ ગયા, મારા ઘરવાળાને પેરેલિસ છે, અમે 2-3 હજાર ધંધો કરીએ છીએ લાઈનમાં, તે પછી એવું થઈ જાય તો અમારે ખાવાનો સોફો પડે છે। હવે ખાઈએ અમારે શાકભાજીની છે, શાકભાજીની હવે અમારે શું કરવું, ખાવું? 2 છોકરાનો તો 2 છોકરો ઓફ થઈ ગયા મેલીને, હવે પૂરું કેવી રીતે બનાવવું, કેવી રીતે હવે શું કરવું અમારે, એનો જવાબ આલો અમને। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।